ગીતામાં કર્મનો સિદ્ધાંત શું છે? કર્મણ્યૈવાધિકારસ્તે મા ફલેષુ કદાચન તે કર્મફલ હેતુભૂમા તે સંગોસ્તવ કર્મણિ તે સંગોસ્તવ હેતુભૂમા તે સંગોસ્તવ કર્મણિ। શ્રીમદ ભગવદ ગીતા સાંખ્ય યોગ બીજો અધ્યાય 47મો શ્લોક। કર્મનો સિદ્ધાંત ભગવાન કપિલ મુનિ પાસે બોલાવે છે। કર્મમાં મનુષ્યને 4 વસ્તુને પ્રાધાન્ય આપવામાં આવેલું છે। 1, મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે। 2, મનુષ્યને એના કર્મ કરવા પાછળ શું ફળ મળશે એનો અધિકાર નથી। 3, મનુષ્યને એ ફળનો હેતુ પણ બનવાનું નથી। મારી ખેધે આ થયું, મેં આ કર્યું। અને 4, કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે પણ નહીં।